આ વખતે આવો આપણે પરમેશ્વરના શાનદાર રાજ્યની તરફ જઈએ. આ વિષયની સાથે પરમેશ્વરના વચનોને વહેંચીએ. 여러분과 함께 하나님 말씀 상고하는 시간 갖도록 하겠습니다. 이 세상에는 આ ધરતી પર 7.7 અરબ લોકો રહે છે. 이 지구촌에 살고 있습니다. 많은 사람들 જ્યારે તમે તેમના જીવનને જુઓ છો 그 모든 તો કેટલાક પોતાના દિવસો 그 중에는 સાર્થક રૂપથી વ્યતીત કરે છે, જો કે કેટલાક વ્યર્થ કરે છે. 하면서 시간을 허송하는 사람들도 없지 않아 있을 것입니다. પરમેશ્વર આપણા વિષયમાં શું વિચારશે 하나님께서 જો તે આપણને આ સમયે જોઈ રહ્યા હોય તો? પરમેશ્વર જ નહીં પરંતુ ઘણા આત્મિક પ્રાણી અને સ્વર્ગમાં સ્વર્ગદૂત પણ 우리를 바라보게 될 때 આપણા માટે દુઃખ મહેસૂસ કરશે. 안타까워하지 않겠습니까? પરંતુ જ્યારે આપણે સ્વર્ગના શાનદાર રાજ્યની તરફ 영화로운 વધી રહ્યા હોઈશું તો પરમેશ્વર અને સ્વર્ગદૂત શું વિચારશે 어떻게 하시겠습니까? તે આ પ્રમાણે આપણી પ્રશંસા કરશે. તેઓ એક સારું અને ધાર્મિક જીવન જીવી રહ્યા છે અને આપણને આશીષ આપશે, ખરું ને? 그래서 આવો 오늘 આપણે સભા શિક્ષકની પુસ્તકને વાંચીએ, જ્યાં લેખકે ઘણીવાર કહ્યું છે કે વ્યર્થ છે. 전도서의 내용을 한번 살펴보도록 하겠습니다. 전도서 પછી હું જિજ્ઞાસુ થયો કે કેટલા વચનોમાં વ્યર્થ લખ્યું છે. 몇 구절이나 나올까 하고 મેં તેમને ગણ્યા અને લગભગ 25 વચનોમાં વ્યર્થ લખેલું છે. મને આશ્ચર્ય થયું. 깜짝 놀랐습니다. 우리 인생의 그 વ્યર્થ જીવન અને સાર્થક જીવનનું માપદંડ બાઇબલમાં લખેલું છે. 삶에 대한 그 તો 가치관 આવો આપણે પરમેશ્વરની શિક્ષાનું અધ્યયન કરીએ કે આપણે આપણા જીવનને કેવી રીતે જીવવાનું છે, જેથી આપણે પરમેશ્વરના શાનદાર રાજ્યની તરફ વધુ પ્રયત્ન કરી શકીએ. આવો આપણે એક નજર સભા શિક્ષક અધ્યાય 1 વચન 1 પર નાખીએ. યરુશલેમના રાજા દાઉદના પુત્ર સભા શિક્ષકના વચનો. સભા શિક્ષક કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, સઘળું વ્યર્થ છે. 말씀을 주셨습니다. જો તમે માત્ર આ વચનોને વાંચો છો તો તમે ખોટું સમજી શકો છો અને નકારાત્મક રૂપથી વિચારી શકો છો, શું આટલું વ્યર્થ છે? બોલનાર કહી રહ્યો છે કે આ દુઃખી અને વ્યર્થ છે કે લોકો માત્ર પૃથ્વી પર અસ્થાયી વસ્તુઓના માટે પ્રયત્ન કરે છે. પરમેશ્વરે લોકોના માટે સ્વર્ગનું અનંત રાજ્ય તૈયાર કર્યું છે. જો કે તેઓ તેને નથી જોતા, પરંતુ પોતાના પ્રયત્નોને માત્ર તે વસ્તુઓ પર લગાવે છે જે થોડા સમય પછી ગાયબ થઈ જશે. આત્મિક દુનિયામાં પરમેશ્વર લોકોને જુએ છે અને કહે છે, વ્યર્થ, વ્યર્થ, સઘળું વ્યર્થ છે. આવા લોકો કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છે જે પરમેશ્વર આવું કહી રહ્યા છે? 이렇게 આવો 지적해 놓으셨을까? આપણે વચન 3 થી ચાલુ રાખીએ. 계속 보도록 જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે તેથી તેને શું લાભ છે? એક પેઢી જાય છે અને બીજી આવે છે, પણ પૃથ્વી સદા ટકી રહે છે. સૂર્ય ઉગે છે અને તે અસ્ત થઈને સત્વર તેની ઉગવાની જગ્યાએ ધસી જાય છે. પવન દક્ષિણ તરફ જાય છે અને ફરીને ઉત્તરમાં આવે છે. તે પોતાની ગતિમાં આમથી તેમ ફર્યા કરે છે અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે. સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે તો પણ સમુદ્ર ભરાઈ જતો નથી. જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે. સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે. મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે. જોવાથી આંખ તૃપ્ત થતી નથી અને કાનના વિષયમાં શું? અને સાંભળવાથી કાન ધરાતા નથી. જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે અને પૃથ્વી પર કંઈ જ નવું નથી. શું એવું કંઈ છે કે જે વિશે લોકો કહી શકે કે જુઓ આ નવું છે? તો પણ જાણવું કે આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું. આગલી પેઢીઓનું સ્મરણ નથી, તેમજ હવે પછી થનાર પેઢીઓનું પણ કંઈ સ્મરણ હવે પછી થનાર લોકોમાં રહેશે નહીં. હું સભા શિક્ષક યરુશલેમમાં ઇઝરાયલનો રાજા હતો. પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનની શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડ્યું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે. પૃથ્વી પર જે કામો થાય છે તે સર્વ મેં જોયા છે. જુઓ તે બધું શું છે? અને એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. ભલે આપણે કેટલોય પણ પ્રયત્ન કરી લઈએ, ભલે આપણે લાંબા સમય સુધી કેટલોય પ્રયત્ન કેમ ન કરીએ, આપણે પવનને આપણા હાથોમાં નથી પકડી શકતા. તે રીતે જો એક મનુષ્ય પોતાના જીવનમાં સ્વર્ગનું લક્ષ્ય અને ઉદ્દેશ્યને વિના પૃથ્વી પર રહે છે તો બધું જ વ્યર્થ વસ્તુઓની એક શૃંખલા છે.
હું સભા શિક્ષકની પુસ્તકમાં બધા વચનોને વાંચવાનો નથી, પરંતુ હું તમને બતાવું છું કે આ કેટલી વખત વ્યર્થ કહે છે. 제가 한번 좀 보여드리겠습니다. જો તે બધો શ્રમ જે મનુષ્ય ધરતી પર કરે છે અનંત વસ્તુઓના માટે છે, તો તેમની મહેનત વ્યર્થ નહીં જાય. 된 수고가 아닐 것입니다. 그러나 પરંતુ તેઓ ક્ષણિક અને અસ્થાયી વસ્તુઓના માટે કામ કરે છે. એટલે અહીંયા 25 વચનોમાં લખવામાં આવ્યું છે, સઘળું વ્યર્થ છે. 그 구절 가운데 સભા શિક્ષકની પુસ્તક 99.9% વ્યર્થ શબ્દથી ભરેલી છે. 19.9%면 અંતમાં એક વચનમાં ખૂબ જ નાનો નિષ્કર્ષ છે કે એક સાચું અને સાર્થક જીવન કેવી રીતે જીવી શકાય. આ નિષ્કર્ષ આજના ઉપદેશનો વિષય છે. બસ આ જ એક વસ્તુ છે જે વ્યર્થ નથી. 외에는 없더라 하는 것을 વચન 14 કહે છે, 14절에 પૃથ્વી પર જે કામો થાય છે તે સર્વ મેં જોયા છે, અને એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. વચન 15, વાંકું હોય તે સીધું કરી શકાતું નથી, અને જે ખૂટતું છે તે બધાની ગણતરી કરી શકાતી નથી. મેં મારા મન સાથે એવી વાત કરી કે જેઓ મારી અગાઉ યરુશલેમમાં થઈ ગયા તે સર્વ કરતાં મેં અધિક જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાનનો તથા વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે. વળી મેં મારું મન જ્ઞાન સમજવામાં અને ઘેલાપણું તથા મૂર્ખાઈ સમજવામાં લગાડ્યું. તો મને માલુમ પડ્યું કે એ પણ કોને પકડવાનું છે? પવનમાં બાચકા ભરવા જેવું છે. આ પણ વ્યર્થ છે. તેણે કહ્યું કે બુદ્ધિનો ભેદ લેવ અને નહીં, તેમાં ફરક નથી. આ સમજમાં આવે છે, ખરું ને? 18절에 વચન 18, 지혜가 많은 કેમ કે અધિક જ્ઞાનથી અધિક શોક થાય છે, 지식을 더하는 અને વિદ્યા વધારનાર શોક વધારે છે. 알고 보니까 દરરોજના જીવનમાં કંઈ પણ મહત્વપૂર્ણ નથી. 또 없는 때 તમારી પાસે ઘમંડ કરવા માટે કંઈ પણ નથી, માત્ર એટલા માટે કે તમે કંઈ બીજું જાણો છો. તમે ધનવાન હોવાના લીધે દિવસમાં 10 વાર કે 20 વાર ભોજન નથી ખાતા. હવે જ્યારે હું જીવનમાં બધી વસ્તુઓના સિદ્ધાંતને જાણું છું, તો દરેક કામ પવનમાં બાચકા ભરવા જેવું છે. 어떤 노력에 불과한데 તમે કેમ સાચો પ્રયત્ન કરતા નથી? આ સભા શિક્ષકની પુસ્તકનો મુખ્ય અર્થ છે. 2장의 말씀 보시면 나는 મેં મારા મનમાં કહ્યું કે ચાલ, 내가 시험 ત્યારે મોજથી હું તારી પરીક્ષા કરીશ, માટે મોજ શોખ કરી લે. 본적 આ પણ વ્યર્થતા હતી. આવો આપણે અધ્યાય 2 વચન 11માં જઈએ. 말씀을 한번 보도록 ત્યારે જે બધા કામો મેં મારા હાથે કર્યા હતા તે પર, અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી, તો એ સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું, અને પૃથ્વી પર મને કંઈ લાભ જણાયો નહીં. વચન 15, ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ. ત્યારે મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ? ત્યારે મેં મારા મનમાં કહ્યું કે એ પણ વ્યર્થતા છે. વચન 17, જેથી મને જિંદગી પર ધિક્કાર ઉપજો, કેમ કે પૃથ્વી પર જે કામ કરવામાં આવે છે તે મને દુઃખદાયક લાગ્યું, માટે સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. વચન 19, વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ થશે એ કોણ જાણે છે? તેમ છતાં પણ જે કામમાં મેં શ્રમ ઉઠાવ્યો છે અને પૃથ્વી પર જેમાં મેં જ્ઞાન દર્શાવ્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે, એ પણ વ્યર્થતા છે. વચન 21, કોઈ એવો માણસ હોય છે કે જેનું કામ બુદ્ધિથી, જ્ઞાનથી તથા કૌશલ્યથી કરેલું હોય છે, તો પણ જેણે મહેનત નહીં કરી હોય એવા માણસને તે વારસામાં આપી જશે, એ પણ વ્યર્થતા તથા મોટો અનર્થ છે. વચન 23, કેમ કે તેના સઘળા દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુઃખમય છે, રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી, એ પણ વ્યર્થતા છે. આવો વચન 26 પર જઈએ. કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને તે બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે, પણ પાપીને તે ફોકટ પરિશ્રમ આપે છે. જેથી દેવને રાજી કરનારને આપવા સારું તેઓ ઢગલે ઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. દરેક પ્રયત્ન પવનને બાચકા ભરવા જેવું છે. આવો અધ્યાય 4 વચન 4 પર જઈએ છીએ. વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું, ને એ પણ જોયું કે એને લીધે માણસ ઉપર તેનો પાડોશી ઈર્ષા કરે છે, એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. વચન 7, તે પછી હું પાછો ફર્યો અને મેં પૃથ્વી પર વ્યર્થતા જોઈ. માણસ એકલું હોય અને તેને બીજું કોઈ સગું વહાલું ન હોય, હા તેને દીકરો પણ ન હોય, તેમ ભાઈઓ ન હોય, તે છતાં તેનો મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી. તે વિચારતો નથી કે હું કોને સારું મહેનત ઉઠાવું છું ને મારા જીવને દુઃખી કરું છું, એ પણ વ્યર્થતા છે. હા, દારૂણ દુઃખ છે. સભા શિક્ષકની પુસ્તક માનવ જીવનની રીતિઓને સૂચિ
સૂચિબદ્ધ કરે છે. અધ્યાય 5 વચન 10 પર જઈએ. રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહીં, અને સમૃદ્ધિનો ભાવિક સમૃદ્ધિથી સંતોષ પામશે નહીં. આ પણ વ્યર્થતા છે. જેની પાસે ઘણું બધું છે તે વધારે અધિક ઈચ્છે છે. જેની પાસે ઘઉંની 99 બોરી છે તે તેનાથી જેની પાસે એક બોરી છે એક બોરી આંચકી લેવા માંગે છે. પરંતુ બાઇબલ કહે છે કે એવા બધા કામ અને પ્રયત્ન વ્યર્થ છે. વચન 15, જેવો તે પોતાના માના પેટમાંથી આવ્યો હતો તેવો નાગો તે પાછો જશે, અને તે પોતાની મહેનત બદલ કંઈ પણ પોતાના હાથમાં લઈ જવા પામશે નહીં. તે ખાલી હાથે આ દુનિયામાં આવ્યો છે, એટલે તે દુનિયાને પણ ખાલી હાથ છોડી દેશે. વચન 16, આ પણ ભારે દુઃખ છે કે સર્વ બાબતોમાં જેવો તે આવ્યો હતો તેવા જ તેને પાછા જવું પડે છે. પવનના માટે મહેનત કરવાથી તેને શું લાભ છે? બધું જ ખરેખરમાં વ્યર્થ છે. નાના વાક્યોમાં તેનો ઉલ્લેખ છે, પરંતુ આપણે તેને સમજી શકીએ છીએ. અધ્યાય 6 વચન 1 તરફ જઈએ. મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુઃખ જોયું છે, એટલે જેને પરમેશ્વર એટલું બધું દ્રવ્ય સંપત્તિ તથા માન આપે છે કે તે જે કંઈ ઈચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ રહે નહીં, તો પણ તેનો ઉપયોગ કરવાની શક્તિ પરમેશ્વર તેને આપતો નથી, પણ કોઈ પારકો માણસ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભૂંડો રોગ છે. માની લો કે એક મનુષ્યને તેના માતા પિતાથી એક મહાન વારસો પ્રાપ્ત થાય છે, પરંતુ તે બીમાર છે કે તે જલ્દી મરી જશે. તેને તે વારસાનો શું ફાયદો? એવી ઘણી બધી બાબતો સૂર્યની નીચે થતી રહે છે. આ જ કારણ છે કે તે કહે છે કે આ પણ વ્યર્થ છે. વચન 9, ભટકતી ઈચ્છાઓ કરતા આંખે જોવું તે સારું છે, એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. અધ્યાય 1 થી છેલ્લો અધ્યાય 12 સુધી પરમેશ્વરની શોધના વિના એક જીવન વ્યર્થ છે, અને એક મનુષ્યના બધા કામોનું પરિણામ વ્યર્થ છે. તમે સિકંદર મહાનના એક ટૂચકાથી પરિચિત છો, ખરું ને? જ્યારે તે એક રાજકુમાર હતો તો તેણે પોતાના શિક્ષક અરસ્તુની સાથે એક વાત કરી. એક દિવસ તેના શિક્ષકે તેને પૂછ્યું, રાજકુમાર, તમે રાજા કેમ બનવા ઈચ્છો છો? હું દુનિયા પર વિજય મેળવવા માટે રાજા બનવા ઈચ્છું છું. રાજા બન્યા પછી તમે કયા દેશ પર વિજય પ્રાપ્ત કરશો? હું સૌથી પહેલા એશિયા પર વિજય પ્રાપ્ત કરીશ. જો તમે એશિયાને જીતો છો તો તમે શું કરશો? હું આફ્રિકા પર વિજય પ્રાપ્ત કરીશ. પછી તમે શું કરશો? તમે જો એશિયા, આફ્રિકા અને યુરોપને જીતો છો તો જીતવા માટે વધારે જમીન નહીં હોય. પછી તમે શું કરશો? તે ત્યાં સુધી ઘરડો થઈ જશે, કેમ કે એક દિવસમાં વિજય પ્રાપ્ત નથી થઈ શકતી. તો તેણે કહ્યું, હું તેના પછી મરી જઈશ. મૃત્યુના સિવાય બીજું શું હશે? બીજા દેશોને જીત્યા પછી મરવું અને જીત્યા વિના મરવું અંત તો એક જ છે. તમે અન્ય દેશોને જીતવા માટે પ્રયત્ન કેમ કરો છો? મને લાગે છે કે આ પોતાના વિદ્યાર્થીના માટે એક સારા શિક્ષકનો એક સારો પ્રશ્ન હતો. માનવ જીવનનો અંત એક જ છે. સિકંદર મહાન યુવાનીમાં જ મરી ગયો. તે માત્ર 33 વર્ષનો હતો. ઇતિહાસ કહે છે કે તે દેશો પર વિજય પ્રાપ્ત કરતા ટાઇફોઇડ તાવથી મરી ગયો. પ્રશ્ન આ છે કે શું તેને આટલા બધા લોકોને મારતા અન્ય દેશો પર વિજય મેળવવાની જરૂર હતી? છેવટે શું આ પણ વ્યર્થ ન હતું? આટલા લોકોને મારતા તેણે ઘણા પરિવારોનો વિનાશ કરી દીધો હશે. ભલે આ તેનો ઈરાદો ન હોય. મરનારા બધા સૈનિક ઘરના પતિ અને વડા રહ્યા હશે. સિકંદરે તે ઘણા લોકોનો પ્રાણ લેવા અને વિશાળ પ્રદેશો જીત્યા પછી શું પ્રાપ્ત કર્યું? હવે શું કોઈ જમીન છે જે હજુ પણ તેની પાસે છે? શું તેની પાસે હજુ પણ કંઈક છે? એટલે તેણે પોતાના મૃત્યુ પર એક સંદેશો આપ્યો. તેણે પથારી જોઈ જ્યાં તે બીમાર પડ્યો હતો. આ એક નાની પથારી હતી, અને જે સ્થળ પર તે ઊંઘ્યો હતો તે હતાશ થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે જ્યારે હું મરી જઈશ તો બધી જગ્યા જે હું લઈશ બસ કેટલાક ચોરસ વારનું થઈ જશે. મેં ક્ષેત્રોને જીતવા માટે આટલા લોકોને કેમ માર્યા?
그러니 내가 તેમની અંતિમ ઈચ્છા હતી કે મારા હાથોને શબપેટીના બહાર રાખવામાં આવે. ઇતિહાસકારોનું કહેવું છે કે તેણે એવું એટલે કહ્યું હશે કે તે એક શીખ આપવા ઈચ્છતો હતો કે તેણે આટલા વિજય મેળવ્યા પછી પણ દુનિયાને ખાલી હાથે છોડી દીધી છે. 말하고 있습니다. બધા લોકો આ કેટલું વ્યર્થ અને અર્થહીન છે. તેણે પૃથ્વી પર કંઈ પણ પ્રાપ્ત નહીં કર્યું. 이 땅에 와서 영웅들도 વીર, 왕들도 ધનવાન લોકો, 많은 રાજનેતા અને પ્રભાવશાળી લોકો 권력가도 દુનિયામાં ઘણી વસ્તુઓ પર 그 삶 속에서는 શાસન કરે છે, 얻을 것 같고 모든 것을 다 호령할 것 같지만 결국 પરંતુ જ્યારે સમય પસાર થાય છે 원하게 되면 તો તે પૃથ્વી પરથી સમાપ્ત થઈ જાય છે. 정리해야 됩니다. સુલેમાને પણ પૃથ્વી પર એક રાજાના રૂપમાં બધાનો આનંદ લીધો હતો. ખરું ને? જેટલી વસ્તુઓને જોવાની તેણે ઈચ્છા કરી તે બધાને જોવામાં તે ન અટક્યો. તેણે પોતાનું મન કોઈ પણ પ્રકારના આનંદ ભોગવવાથી ન રોક્યું, પરંતુ છેલ્લે તેણે કહ્યું કે સઘળું વ્યર્થ છે. 이런 તેણે આ પ્રમાણેના વચનોને સભા શિક્ષકની પુસ્તકમાં છોડ્યા કેમ કે તેણે તે લોકોના માટે દુઃખ મહેસૂસ કર્યું જે વ્યર્થ વસ્તુઓના માટે પ્રયત્ન કરી રહ્યા છે. આવો સભા શિક્ષક અધ્યાય 7 વચન 5 જોઈએ. કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો છે, કેમ કે જેવો હાલના તળે કાંટાનો ભડભડાટ હોય છે તેવું મૂર્ખનું હસવું છે એ પણ વ્યર્થતા છે. 지금 લોકોના જીવનનું વર્ણન કરતા 하는 삶에 대해서 તેણે વારંવાર વ્યર્થ કહ્યું. 곳곳에 헛되다는 어떤 얘기들로서 가득가득 지금 차고 있습니다. અધ્યાય 8 વચન 10 પર જઈએ. વળી મેં દુષ્ટોને દાટેલા જોયા અને તેઓને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા, અને ન્યાયીઓ પવિત્ર સ્થાનમાંથી જતા રહ્યા, અને તેમનું પણ સ્મરણ નગરમાંથી નષ્ટ થયું. એ પણ વ્યર્થતા છે. 좋은 일을 한 સારા કામ કરનારા અને ખોટું કરનારાના નામ બધા ભૂલી જાય છે અને દફન થઈ જાય છે. 치워지고 잊혀진 바가 되는데 이것도 알고 보니까 આ પણ વ્યર્થ છે. 헛된 일에 불과하더라. અધ્યાય 8 વચન 14. પૃથ્વી પર એવી એક વ્યર્થતા છે કે કેટલાક 의인도 있고 નેક માણસોને 의인의 행위 દુષ્ટના કામમાં ફળ પ્રમાણે ફળ મળે છે. 이것도 મેં કહ્યું કે એ પણ વ્યર્થતા છે. 그삶 속에 તેનો અર્થ છે કે માનવ જીવનમાં જુદા જુદા પ્રકારની પરિસ્થિતિઓ હોય છે. 11장 અધ્યાય 11 વચન 8 પર જઈએ. 사람이 જો માણસ ઘણા વર્ષ જીવે તો તે સઘળા વર્ષોમાં તેણે આનંદ કરવો, પણ તેણે અંધકારના દિવસ યાદ રાખવા, કેમ કે તેઓ ઘણા હશે. જે સઘળું બને છે તે વ્યર્થતા જ છે. આવો અધ્યાય 11 વચન 10 જોઈએ. માટે તારા અંતઃકરણમાંથી ખેદ દૂર કર ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ, કેમ કે યુવાવસ્થા તથા ભર જુવાની વ્યર્થતા છે. આવો અધ્યાય 12 વચન 8 પર જઈએ. સભા શિક્ષક કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે. હવે મેં આંશિક રૂપથી વાંચ્યું છે, પણ જો તમે અધ્યાય 1 થી છેલ્લા અધ્યાય સુધી વાંચો છો તો તમે જોઈ શકો છો કે લોકો કેવી રીતે રહે છે. સિકંદર મહાનના જીવનનો શું અર્થ છે જે માત્ર તે કામ કરીને મરી ગયો? ચંગેઝ ખાનના જીવનનો અર્થ શું છે? જો કે તેણે ઘણા દુશ્મનોને હરાવ્યા અને પોતાના જીવનકાળમાં અન્ય દેશોને જીતવા માટે ઘણા પ્રયત્નો કર્યા. આ એક અર્થહીન અને વ્યર્થ વાતના સિવાય બીજું કંઈ નહોતું. લોકો હવે પોતાનો સમય વ્યર્થની વસ્તુઓમાં લગાવી રહ્યા છે. 있기 때문에 하나님 જ્યારે પરમેશ્વર પૃથ્વી પર રહેનારા લોકોને જુએ છે તો શું તે કહેશે કે તે એક સારું જીવન જીવી રહ્યા છે? 라고 말씀하실까? આ બધાના માટે સુલેમાને સભા શિક્ષક અધ્યાય 12 વચન 8માં કહ્યું, વ્યર્થ જ વ્યર્થ, સઘળું વ્યર્થ છે. વિજયનું કાર્ય કરતી વખતે તે પોતાના પરિવારની સંભાળ નહીં રાખી શકતો હતો, પરંતુ પોતાના સૈનિકોની સાથે હંમેશા યુદ્ધના મેદાનમાં રહેતો હતો. 봤지만 તો જ્યારે તે મરી ગયો તો તેણે શું કર્યું? જ્યારે ચંગેઝ ખાનની મૃત્યુ થઈ ગઈ તો તે દુનિયાને છોડતી વખતે શું લઈ ગયો? તે કંઈ નહીં લઈ શકતો હતો. સિકંદર મહાને પણ પોતાના હાથમાં કંઈ પણ લીધા વિના દુનિયાને છોડી દીધી. આ રીતે બધું જ વ્યર્થ છે. 헛되더라 하고 있습니다. 그런데 જો કે સભા શિક્ષકની પુસ્તકે એક વાતથી જાગૃત કર્યા જે વ્યર્થ કે અર્થહીન નથી. 하겠다고 했습니다. અધ્યાય 12 વચન 11. બુદ્ધિમાનના વચનો આર જેવા છે અને સભાપતિઓના વચનો કે જે એક પાળક તરફથી આપવામાં આવેલા છે તેઓ બરાબર જડેલા ખિલ્લા જેવા છે. 또
વળી મારા દીકરા શિખામણમાન ઘણા પુસ્તકો રચવાનો કંઈ પાર નથી અને અતિ વિદ્યા અભ્યાસથી શરીર થાકી જાય છે. આપણા વિદ્યાર્થી સભ્યો આ વચનને પસંદ કરશે, પરંતુ વિદ્યાર્થીઓને શાળાના દિવસોમાં સખત અભ્યાસ કરવો જોઈએ. શું આ વિદ્યાર્થીઓનું કર્તવ્ય નથી? આવો આપણે વચન 13 જોઈએ. વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે: દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. મુખ્ય અર્થ આ એક વચનમાં છુપાયેલો છે. પરમેશ્વરના બધા નિયમો અને આજ્ઞાઓનું પાલન કરવું મનુષ્યનું સંપૂર્ણ કર્તવ્ય છે. આ એ છે જે આપણે જરૂરથી કરવું જોઈએ. આ કહે છે કે આ સૌથી મૂળભૂત કર્તવ્ય છે અને પૃથ્વી પર રહેતા મનુષ્યના માટે સાચું કાર્ય છે. ઘણા લોકો ઇતિહાસમાં મહાન લોકોના જેવા થવા ઈચ્છે છે. તે સિકંદર મહાનની જેમ એક વિજેતા અને ચંગેઝ ખાનની જેમ એક પ્રસિદ્ધ વિજેતા બનવા ઈચ્છે છે. તેમની પાસે આ પ્રકારના ઘણા સપના છે, પરંતુ અંતમાં તેઓ શું લાવી શકતા હતા? તેમાંથી કોઈ પણ કંઈ પણ ન લાવી શક્યા. પરંતુ જે લોકો પરમેશ્વરનો ભય માને છે, પરમેશ્વર પર સારો વિશ્વાસ રાખે છે અને તેમની આજ્ઞાઓને માને છે, જેમ કે સભા શિક્ષક અધ્યાય 12 વચન 13 લખ્યું છે, નિશ્ચિત રૂપથી કંઈક લાવશે. તેમની પાસે જવાના માટે જગ્યા છે. સ્વર્ગનું અનંત રાજ્ય તેમની પ્રતીક્ષા કરી રહ્યું છે. બાઇબલનો અર્થ આ નથી કે આપણે સાંસારિક જીવનમાં નકારાત્મક જીવનશૈલી કે નકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાનો છે. તેના બદલે તેનો અર્થ છે કે આપણે આ વિષયમાં વિચારવું જોઈએ કે પૃથ્વી પર સૌથી મૂલ્યવાન કાર્ય શું છે. સુલેમાન, જ્ઞાનનો રાજા, જેણે બધા ધન અને વૈભવનો આનંદ લીધો, પરમેશ્વરના આ વચનોને આપી દીધા. જે લોકો પરમેશ્વરનો ભય માને છે અને તેમની આજ્ઞાઓને માને છે, તેઓ ક્યાં જશે? શું તે સ્વર્ગનું રાજ્ય નથી? આવો આપણે ક્યારેય પણ શાનદાર સ્વર્ગનો ત્યાગ ન કરીએ. 2000 વર્ષ પહેલા ઈસુને યહૂદીઓના દ્વારા ખૂબ સતાવવામાં આવ્યા હતા અને કઠણાઈઓથી પસાર થયા હતા, પરંતુ તેઓએ હંમેશા પોતાના શિષ્યોને સ્વર્ગની આશા આપી હતી. આવો આપણે યોહાન અધ્યાય 14 જોઈએ. યોહાન અધ્યાય 14 વચન 1 કહે છે, તમારા હૃદયોને વ્યાકુળ ન થવા દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. બાપનું ઘર શું છે? સ્વર્ગ. તેમનું કહેવાનું હતું કે હું તમારા માટે સ્વર્ગમાં ઘણા સ્થાનો બનાવી રહ્યો છું, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. સ્વર્ગનું અનંત રાજ્ય તે લોકોની પ્રતીક્ષા કરી રહ્યું છે જે પરમેશ્વરની આજ્ઞાઓને પાળે છે અને પરમેશ્વરનો ભય માનવાનો સાચો વિશ્વાસ રાખે છે. જો કે આપણે ખાલી હાથ પૃથ્વી પર આવ્યા હતા. જ્યારે આપણે પાછા ફરીશું તો આપણે તે લાવીશું જે પરમેશ્વરે આપણા માટે તૈયાર કર્યું છે. વિજેતા અને મહાન લોકોનો અંત, જેને પૃથ્વી પર ઘણા લોકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, આ બતાવે છે કે તેમની પાસે આગલી દુનિયામાં લઈ જવા માટે કંઈ પણ ન હતું. તમને શું લાગે છે કે લુક અધ્યાય 16 વચન 19 શ્રીમંત માણસે ધરતી પર ઘણી દોલત ભેગી કરવાનો કેટલો પ્રયત્ન કર્યો? જો કે શું તે એટલું જ ધન સાથે લઈ ગયો જ્યારે તેણે આ દુનિયાને છોડી દીધી? તે નહીં કરી શક્યો અને તેની પાસે ધન એકઠું કરવા માટે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો સમય ન હતો. એટલે તેની પાસે પરમેશ્વરના વિષયમાં અને સ્વર્ગના વિષયમાં સુવાર્તા સાંભળવાનો કોઈ સમય ન હતો. તેની પાસે સ્વર્ગ અને નર્કના વિષયમાં ઊંડાઈથી વિચારવાનો સમય ન હતો. પરંતુ તે માત્ર ખૂબ ધન કમાવામાં તલ્લીન હતો. આ જ કારણ છે કે સુલેમાને સભા શિક્ષકની પુસ્તકમાં કહ્યું છે, વ્યર્થ જ વ્યર્થ, વ્યર્થ જ વ્યર્થ
સઘળું વ્યર્થ છે. ઘણું ધન તેઓને અનંત જીવનની તરફ નથી લઈ જઈ શકતું અને લાખો પૈસાવાળો મનુષ્ય સ્વર્ગના રાજ્યને નથી ખરીદી શકતો. ખરું ને? મારો અર્થ આ નથી કે તમે પૃથ્વી પર આ જીવનની ઉપેક્ષા કરી શકો છો. 이 땅의 삶도 성실하게 사시되 આપણે પૃથ્વી પર પણ ઈમાનદારીથી રહેવું જોઈએ, પરંતુ સ્વર્ગના રાજ્યની ક્યારેય પણ ઉપેક્ષા નહીં કરવી જોઈએ. જ્યાં સુધી આપણે પરમેશ્વરને પહેલ આપીએ છીએ ત્યાં સુધી આપણે વિશ્વાસની સાથે કહી શકીશું કે મેં સાચું જીવન જીવ્યું છે અને અંતમાં સ્વર્ગના રાજ્યમાં જઈ શકીશું. જે વખતે આપણું સાંસારિક જીવન સમાપ્ત થઈ જાય છે, આપણે અનુગ્રહની સુંદર દુનિયા સ્વર્ગમાં રહીશું, જ્યાં આપણે અનંત જીવનનો આનંદ લઈશું અને પરમેશ્વરની સાથે અનંતકાળ સુધી આનંદ લઈશું. 않겠습니까? એટલે યોહાન અધ્યાય 14માં ઈસુએ કહ્યું, હું તમારા માટે જગા તૈયાર કરવા જાઉં છું અને જ્યારે જગા તૈયાર થઈ જશે તો હું તમને પોતાના ત્યાં લઈ જઈશ. તેમનો અર્થ હતો કે તે આપણને સ્વર્ગમાં લઈ જશે. ભાઈઓ અને બહેનો, આપણે તે શાનદાર જગાને નિશ્ચય લેવી જોઈએ જ્યાં પરમેશ્વર રહે છે. આવો આપણે સ્વર્ગની આશા ક્યારેય ન છોડીએ. ભલે આપણને પૃથ્વી પર કંઈક નુકસાન કે જરૂરી વસ્તુઓની કમી હોઈ શકે છે, 뭐 부족하게 તો પણ 수도 있겠습니다. આપણે કોઈ પણ રીતે સ્વર્ગના રાજ્યને 놓치지만 ભૂલવું ન જોઈએ 천국만큼은 કે ખોવું ન જોઈએ. 우리 모두가 되어야 되겠습니다. ચાલો માથી અધ્યાય 4 વચન 17 પર એક નજર નાખીએ. ત્યારથી ઈસુ પ્રગટ કરવા અને કહેવા લાગ્યા કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. 갖고 있습니다. અહીંયા ઈસુએ આપણને શીખવાડ્યું છે, સ્વર્ગ જવા માટે તમારે આ પૃથ્વી પર પસ્તાવાનું જીવન જીવવું પડશે. પસ્તાવાના માધ્યમથી સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરો. ખરું ને? આવો એક નજર પ્રકટીકરણ અધ્યાય 21 પર નાખીએ. કેવા પ્રકારનું જીવન વ્યર્થ નથી પરંતુ સાર્થક છે. 삶일까? આ પૃથ્વી પર આપણો સમય મર્યાદિત છે. આપણે આના પછીના જીવનની તૈયારી કરવી જોઈએ. ખરું ને? 준비하는 우리가 되어야 되겠죠. આવો અધ્યાય 21 વચન 1 જોઈએ. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. પહેલું આકાશ અને પહેલી પૃથ્વી આ માનવ સંસારને દર્શાવે છે જ્યાં આપણે અત્યારે રહી રહ્યા છે. બાઇબલ બતાવે છે કે આ પૃથ્વી અને સમુદ્ર જતા રહેશે અને ત્યાં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી એટલે સ્વર્ગનું અનંત રાજ્ય હશે. 사절에 વચન 4 જોઈએ. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી. સ્વર્ગના રાજ્યમાં મૃત્યુ નથી. ખરું ને? તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. 다 지나갔음이라고 했습니다. 아픔도 애통도 દર્દ, દુઃખ અને પીડાથી ભરેલી દુનિયા નહીં, 괴롭 પરંતુ આનંદ, મહિમા અને ખુશીની સાથે ભરેલી દુનિયા છે, 되는 기쁨과 જે દરરોજ 영화로움 નવા થઈ જશે. 넘쳐나는 તે રહસ્ય પ્રકટીકરણ અધ્યાય 21 અને અધ્યાય 22માં પ્રગટ થાય છે. આપણે આ શાનદાર દુનિયામાં જવું જોઈએ. હવે આપણે સ્વર્ગની અનંત વસ્તુઓને મેળવવા માટે આ ધરતી પર રહી રહ્યા છે. માની લો કે એક વ્યક્તિ આ ધરતી પર ઉત્પન્ન થયો છે અને અસ્થાયી રૂપથી એક આરામદાયક જીવન જીવી રહ્યો છે. બસ એક દિવસમાં 3 વાર ભોજન ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ન તો પરમેશ્વરની ઈચ્છા અને ન તો સ્વર્ગને જાણતા આ દુનિયાને છોડી દે છે. આ કેટલું દયનીય છે. તો પરમેશ્વરે આપણને શું કરવા માટે કહ્યું હતું? પરમેશ્વરે આપણને કહ્યું કે આપણે બધા લોકોને સ્વર્ગના રાજ્યના વિષયમાં બતાવીએ. ખરું ને? એટલે આપણે સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે. આપણે તે બધાને બતાવવું જોઈએ કે પરમેશ્વર આપણી સાથે છે અને આપણને સ્વર્ગની શાનદાર દુનિયામાં લઈ જાય છે. 인도하시고 안내하신다. તો પરમેશ્વરે આપણને સુવાર્તાનો પ્રચાર કરવા માટે કહ્યું. ખરું ને? 겠습니까? આવો આપણે 2 કોરિન્થી અધ્યાય 12 પર જઈએ. 12장 1절입니다. અધ્યાય 12 વચન 1. અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું. તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીરની બહાર હતો તે પણ હું જાણતો નથી. દેવ જાણે છે, કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. ખરું ને? એટલે આપણે
ખ્રિસ્તમાં એવા એક માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, દેવ જાણે છે કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. 엄청난 큰 2 કોરિન્થી અધ્યાય 12 પાઉલે લખ્યું કે જ્યારે આપણે સ્વર્ગ જઈશું ત્યારે આપણને સરસ આરામ, ખૂબ ખૂબ આશીષ અને મહિમા મળશે. 기록하고 있습니다. આવો આપણે 1 કોરિન્થી અધ્યાય 2 પર એક નજર નાખીએ. 2장 8절에 અધ્યાય 2 વચન 8. 이 시에는 આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી, કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત, 사랑하는 자들을 위하여 જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં બેઠા નથી, જે વાના દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું સિદ્ધ કર્યા છે. બાઇબલ કહે છે કે પરમેશ્વરે તેમના માટે સ્વર્ગના શાનદાર રાજ્યને તૈયાર કર્યું છે, જેને ન કોઈએ જોયું છે, 천국은 ન કોઈએ સાંભળ્યું છે અને ન તો કોઈએ કલ્પના કરી છે, જે તેને પ્રેમ કરે છે. 우리 예수님께서도 내가 먼저 가서 ઈશુએ આ પણ કહ્યું, હું તમારા માટે એક જગા તૈયાર કરવા જાઉં છું. 기록했단 말이죠. જો તમે એક મોટા એપાર્ટમેન્ટમાં રહો છો તો તેના વિષયમાં અભિમાન ન કરો, અને જો તમે એવું નથી રહેતા તો પણ તેની ઈર્ષા ન કરો. 그래서 우리가 આપણે આ ધરતી પર પરમેશ્વરને મળી ચૂક્યા છે. શું તેનાથી મોટો કોઈ આનંદ છે? સિકંદર મહાન એક વિશાળ શાહી મહેલમાં રહેતો હતો. ચંગેઝ ખાને આખા એશિયાને જીતી લીધું. શું તે સંતુષ્ટ હતો જ્યારે તેની પાસે તે બધી વસ્તુઓ હતી? ન તો આંખો જોવાથી તૃપ્ત થાય છે અને ન કાન સાંભળવાથી ભરાય છે. તે આ વાતથી સંતુષ્ટ ન હતો કે તેની પાસે એટલું વધારે કેમ ન હોય, ત્યાં સુધી કે જો તે આખા એશિયા, આફ્રિકા અને યુરોપને જીત્યા પછી આખી દુનિયાને પોતાના હાથમાં લઈ લેતો તો પણ તેની મહત્વાકાંક્ષાઓ પૂરી ન થતી. ભાઈઓ અને બહેનો, 영원한 천국에서 이 지구를 내려다보게 되면 지구는 જ્યારે સ્વર્ગથી જોવામાં આવે છે તો આ પૃથ્વી વિશાળ બ્રહ્માંડમાં રેતીનો એક કણ છે. આવી તુચ્છ વસ્તુઓ મેળવવાના પ્રયત્નમાં આપણે આપણા જીવનને બરબાદ ન કરવું જોઈએ, પરંતુ પોતાના સંપૂર્ણ મન અને બુદ્ધિને પરમેશ્વરના રાજ્યના પ્રચાર કરવાના કામમાં લગાવે, જેથી જે લોકો પરમેશ્વરને નથી જાણતા તે પસ્તાવો કરી શકે અને પરમેશ્વરની પાસે પાછા આવી શકે. આવો આપણે એક વધુ વચન જોઈએ. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 1. 1절의 말씀 봅시다. ત્યારે તેણે મને દેવના તથા હલવાનના રાજ્યશનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે દેખાડી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતા. હવે પછી કોઈ પ્રકારનો સાપ થનાર નથી, પણ તેમાં દેવનું તથા હલવાનનું રાજ્યાસન થશે. તેના દાસ તેની સેવા કરશે. તેઓ તેનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. ફરી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ દેવ તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદા સર્વકાળ રાજ કરશે. પરમેશ્વર આપણું સ્વર્ગમાં આવવા અને યુગાનુયુગ શાસન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. તેઓ આપણા માટે એવી મહિમા તૈયાર કરી છે. દરેક ખાલી હાથે પેદા થાય છે અને તેઓ આ દુનિયાને ખાલી હાથે છોડી દે છે. જો કે આપણે ક્યારેય ખાલી હાથે પાછા નથી ફરતા. અલબત્ત આપણે પણ ખાલી હાથે આવ્યા હતા, પરંતુ આપણે પરમેશ્વરના પ્રેમ, આશીષ અને વાયદાની સાથે સ્વર્ગમાં પાછા જઈશું. 이런 모든 것을 가지고 돌아가는 천국 길입니다. સિયોનમાં આપણા બધા ભાઈ બહેન, સ્વર્ગના રાજ્ય પર ક્યારેય હાર ન માનો, તેને ક્યારેય ન ખોવો. 들이 꼭 되시고 어떤 આ યાદ કરતા કે સ્વર્ગનું રાજ્ય આપણું છે, બધા દુઃખોને દૂર કરો. 이겨내시고 또 그 세계 속에 આપણે તે દુનિયામાં રહેવું જોઈએ, ખરું ને? હું પિતા અને માતા પરમેશ્વરને આવી અસીમિત અને સુંદર આશા આપવા માટે અનંત ધન્યવાદ અને મહિમા આપું છું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.